ઓ બા આ બટન આવે ખોલો તો આ આવ્યું યુટ્યુબ માંથી હા જો આવી રીતના આવે અને હા તો ગાઈસ ફાઇનલી બધી તૈયારી થઈ ગઈ છે અને હવે ધરતીબેન આવી ગયા છે તો અને બધા છે ને આ ચડીને જો આ રસ્તો જ છે હા ઉપર આવી રીતના સીધો રસ્તો છે સીધો ઉપર જવાનો દાદા અમે હવે ઈ જ કરતા હંગા પંપાળા હોય જાય નકર પેલા કાઈ કોઈ ખબર હતું નહીં હા હવે આ બધું આવ્યા કરે હનીમૂન કરવા કે નિયમય પાછા બાબાને તો યાદ એ વખત નો આવે એમ દાના મિત્રોને ખબર હોય છે સપના મન મારે ક્યારે મારે ફોટો ખાવા લાલ ને લીલા જાય કોણ મને ઓળખે છે બધા છે તો હા ભાઈ વાહ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગાઈસ કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને એટલે સૌથી વધુ વાર લાગતી હોય ને તો પાર્લરમાં પણ આજ પહેલી વાર એવું થયું છે કે ટાઈમ કરતા ગેલા તૈયાર થઈ ગયા ચાલશે જો આ સપનાનો લુક અને આ બાજુ છે ને ભાભી તૈયાર થાય છે એકચ્યુઅલી આ સાડી પહેરી છે જો આપણા સાથે ફેમિલી ફન બહુ જ યુટ્યુબમાં મોટું નામ છે એ આપણી સાથે ટાઈમ આવી ગયા મેં કીધું તું કે હાજર આપી દેજો આપણે ઇન્વાઇટ આપ્યો ટાઈમે ન પહોંચે એવું થોડું બને ડોક્ટરને બતાવી દીધું બધું રેડી કીધું અને જમવાનું કહી દીધું તો મસ્ત પાકું જમે છે મમ્મી પપ્પા ભાઈ આવો અત્યારે બેબી ગર્લ દૂધ પીવે છે અત્યારે મારો લાડુ દૂધ પીવે છે ચાલો ગાઈસ તો ફાઇનલી સમય આવી ગયો છે હવે જશું ઘરે મસ્ત બધા જો હેતન જો અહીંયા વ્લોગ ઉતારે ભાભી સપના ને લાડુ થઈ ગયા ત્રણેય રેડી જો આ બે જણા લાડુ ને પારણે ઝુલાવે છે ફોટોગ્રાફી માટે બીજી સરપ્રાઈઝ મોટી ઈ હતી એટલે આ આઈફોન 16 Pro Max લીધો છે 1 TB સમુદ્ર વસને દેવી ભરવસ્તન મંડલે દેવકી પરમાનંદમ હનુમાનજી મહારાજની જય બોલો નમો એ પતે હર હર મહાદેવ હર એ માટી ખાવાની કે છે ઓફિસે ફાઇનલી રિનોવેશન નું કામકાજ શરૂ થઈ ગયું છે આ બાજુ અહીંયા દિવાલ તૂટી ગઈ અને હવે આ તૂટે છે એટલે હોલ જોઈન્ટ થઈ જશે ભાવી પતલી થઈ ગઈ ગાઈસ ફાઇનલી સપના હે આજે તારું નામ લોન્ચ થવાનું છે 1 ગો જાજો લાડુની બધી કોસ્મેટિક ની વસ્તુ છે આમાં બધા એના રમકડા છે અલગ અલગ ઘૂઘરા ને એવું છે જે એને વાગે નહીં રમતી વખતે અને ગઈ આ પાછળ જે કળા દેખાય છે ને સપનાએ જાતે બનાવી છે 2 દિવસ સુધી મહેનત થઈ એમ જુઓ અનેરીને સાચવતા આ બધી એને મહેનત કરેલી છે પાછું આ બધા નવાઈ ની વાત હું ખબર જેટલા સાડી પહેરી ની બધી સાડી માધવ ટેક્સટાઇલ ની છે મિત્રો આ બધા ચાલવા માટે નીકળ્યા હતા શું થયું હાલો જો કેટલી ખુશ થઈ ગઈ બટા હે અને અરે આટલી બધી મજા આવે હાલો આવું મારા પાસે આવું છે એ જો કેવું મોઢું કરે પપ્પા જેવું મોઢું કરે કેમ કરે પપ્પા ક્યાં છે હાય લઈ લો તે એ ગયો 11 વાગી ગયા રાતના અને હજી સિલેક્શન શરૂ જ છે જો કે આ કપડા હું નથી લેવાનો આજે એવું છું આજે એક વગે अभी तो पिक्चर बाकी है 10 दिन ये कहाँ है ये तो देखा હું આવ્યું બધા કરતા મોટા મહેમાન આવ્યા 5 દિવસમાં બહુ ઝાઝા કામતરા કરવાના છે બધા સ્થળ લેવાના છે ઘણું બધું કરવાનું છે આયોજન કરવી તો સમય વેસ્ટ हमारी शानदार सवारी है अब चलेगी એવું નતો નહીં લે
મિસ્ત્રી મળી ગયા હતું એવું ચિંતનભાઈ અને ઓલા મિલનભાઈ ઉભા હતા એ પાછળથી આવ્યા એટલે તને કેટલા પૈસા આપ્યા આવું બોલો પૈસા નહીં આ બરાબર ને સમજા चिंतन खोखर एक मशहूर ब्लॉगर है હાલો એ તો મૂવી વહી જાય કે નહીં તો અમે અડધી ભાખરી ખાય ને વી આવ્યા અડધી ભાખરી ઘરે પડી છે તમારે હગાઈ નથી થઈ ને જી એ બહુ ખુશ રહે તમારા ભાઈ કેમ ખબર તમારી સ્માઇલ હારી છે ઘરવાળીને તો આમ હડકે ધડકે ઉલાડે છે ભલે આમ ગમે એટલો પ્રેમ કરતા હોય પણ ઘરવાળીને ગોદે ચડ્યા સાઉથ ના મૂવી છે ને કોઈ દિવસ લેડીઝ ને ન ગમે આ વાત ફાઇનલ છે અને ગુજરાતી મૂવી હોય ને જેન્ટ્સ ને ન ગમે ભાઈ આપણે 0 થી જર્ની સ્ટાર્ટ કરેલી આજે 3.5 લાખ સબસ્ક્રાઇબર છે સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વ્લોગ બનાવવામાં આપણે 7મા નંબરે પહોંચી ગયા છીએ આ વર્ષ પતી ગયું આવતા વર્ષે કેટલામાં નંબર આવીએ એનો સપોર્ટ જોઈએ છે એના સાથે ખાસ મને અત્યારે છે ને બહુ મહેનત થયેલી છે આ વિડીયો બનાવવામાં કેટલા વિડીયો અમે સાચવીએ ત્યારે આ માસ્ટર વ્લોગ તમે અત્યારે જોવો છો કોમેન્ટ સેક્શનમાં સ્વાઇપ અપ કરશો ને એટલે હાઈપ બટન આવશે પ્લીઝ હાઈપ આપી દો તમારો એક હાઈપ બહુ બધો ઇમ્પોર્ટન્ટ છે કેટલા પોઈન્ટ મળ્યા મને પ્લસ થયા એ તમે કોમેન્ટમાં કહેજો સાથે સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ હર હર મહાદેવ લખતા જજો ચાલો વ્લોગ એન્જોય કરીએ કેમ હું મોજ પડી ગઈ લે કઈ ઉપર કેટલો કર્યો મેડમ ક્યાં ગયા હતા એને લખ્યું ચિંતન ખોખરનું ફેવરેટ ફૂડ શું છે તો એ કીધું કે 3 વસ્તુ કઈ છે એ અજમેરના ફૂલ અજમાના ફૂલ અને ભીમસેન કપૂર જો આખી ભરેલી હતી અને 50% ઓઇલ બની ગયું છે ઝઘડા ઝઘડી બંધ કરો પછી લીધા કરો ગાંધીજીને યાદ કરો એમ ને તો બાદાબાદી મન કરે પોલીસ ની ચડી ચેક હા ભૂલી જાવ હાલો બધું ગી નાકો ગો નાકો માખી ઉડાડો કેવું લાગ્યું બધા ફેમિલી સાથે જોવા આવવા જેવું મૂવી છે હવે મને પાછી ઈચ્છા થઈ છે કે ફેમિલી હારે બીજી વાર આવું બધાને લઈને આવું મીડિયમ જોઉં છું મારા પપ્પાને ગમે ને એવું મૂવી છે ભાઈ તું કેમ ઉપર બેઠું હે મકાન માલિક આવશે તો ખીજાય કે નહીં હા હા આખી ભરાઈ જાય બને હારી નો રે હતે ની હારી નો રે એમ એને ખવડાવવા એમ પાછું ખવડાવે એમ નો ખાવું એમ રાજા ખાવું છે તાળી બેડમાં લે ખાવા મળ શું ખાય છે અત્યારે જમરૂ આખું જો પણ કેવો મસ્ત આ પેપરમાં બનાવ્યો છે દેડકો લે હેતાંશ નો દેડકો પેલા વાડીએ ગયા હતા ને ત્યારે આવા ઝીણા ઝીણા બોર કરી સકલા આવતા ને ના ઉગાડતા પીપર નીચે હવે આ બીજું આમાં વકીલ સાહેબ છે એ ફાઇલ ઉચકતા હોય આ દવા ઉચકતા હોય પણ આ હાડી પોટલા ઉચકતા હોય ને એમ આપણે ઈ નહીં ઉચકે નહીં બધા તો લાગે ઓલું કરો ને તોય નહીં મને લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના એક એપલ નું લેપટોપ લઈ લો હા એક આઈફોન લઈ લો હા 2 કરોડમાં કેટલા મીંડા આવે છે અઘરું પૂછ વાહ ભાઈ એ મને ઓળખે જો હું તારું મૂવી જોઈ ચિંતન માર્કેટમાં નામ છે થઈ ગઈ છે એનું પોતે છે કોક એવો હારો મૂર્તિ હોય ઉડી રે નહીં, એમ નહીં. કરી લેવાય જિંદગી યાર એમાં જ છે. એવું છે કે એમનું થઈ ગયું છે ને એટલે આપણે ક્લિક મારી તો લાગી ગઈ લંકા એટલે એમ કહે છે કે હવે હું કોઈને ખુશ રહેવા પણ નહીં દઉં. ના ના યાર લગન પછી બહુ મજા આવે એવું એક અલગ જિંદગી હોય ભાઈ કોઈ પણ જગ્યાએ તમે સમોસા લે ને એટલે ચટણી ફ્રી માં આવે એમ અનેરીને લેતા આવ્યા ત્યારે મમ્મી ફ્રી માં આવી
એ તો પોતે ઘોડી ચડીને હાર થઈ આખી હાલતા નથી એક છોકરી હાલવા ગઈને પડી સવારમાં 10 કે 35 આ બધા કેમેરા ટાઈમ યાદ રાખ્યો છે એટલે ચેક કરવા થાય ફરાળ છે ને આવું છું હેતાંશ સ્કૂલેથી આવી ગયો હેતાંશ હાલો ગાડી લઈને આવ્યો હું જેકભાઈ આપણા આંગણે આજે આવ્યા છે સ્પેશિયલી સુરત આવવાનું થયું અને ગઈકાલે હું કે ફોન બોન જીતા મેળા પછી હું નહીં આવું મારે આવવાનું છે એમ ને તું કેટલી ખુશ થઈ ગઈ પણ મને જોવે તે શરમાઈ જાય કે નહીં કાકી લે કેમ તે દુપટ્ટો આમ પહેરો કાકી આમ રેડી થઈ ગયા છીએ મારો આઉટલુક બતાવું જો આજ સેમ વસ્તુ મેં પહેરેલી છે ક્યારેય સ્પેશિયલી એવું નથી થયું કે આજે બ્લોગ ઉતારવા માટે આ જગ્યાએ જાવ આ જગ્યાએ ફરવા જાવ જે રિયલ લાઈફ છે ને એ બતાવવાની જ ટ્રાય કરું સ્ક્રિપ્ટેડ એ નહીં ક્યારે નહીં આમ કે બોળો અથાણું હા લાવો જોઈન્ટ ફેમિલી લેતા ને તો તમારે મમ્મી પપ્પા હોય એટલે એ લોકો કોઈ પણ જગ્યાએ વ્યવહારમાં જવાનું છે પ્રસંગોમાં જવાનું છે તો એ એક લેવું છે બીજું કઈ આ કેક છે અમુક લોકોને તો બોલાવવાનું નથી થતા બર્થડે વગેરે પાર્ટી નો આપી હેપી બર્થડે દર્શિતા થેન્ક યુ ફંક્શન અંજનમાં છે બોલવા ના પડે તમારી છોકરી રોવા મળશે હું આવડે છે માર બાજુ જો એક છાટો વિડિયો છે એને સાવલિયાને શીખવાડવા આવતા ખોખર ભલે એક દાણો નીકળે નહીં પણ તું જો એવું નો આઈલો એ પોપટ ભાલાડા ખોખર પોપટ સાવલિયાને હરાવી જ નથી ગોલી આ ભાવ છે ને ગલા ને એવું છે દહીં ગલ્લા હા દહીં ગલ્લા ને એવું જય સોમનારાયણ સરસ સનો પુનક્તુ સવિર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ બપોરે છૂટક ખાઈ લેવાનું પછી શનિવારે સાંજે રસ્તામાં જંગલ ની અંદર ભજીયા બનાવવાના લાય ભજીયા વરસાદ આવતો હોય છત્રી આવતી હોય દીપડો ભજીયા નાખી દે એને બે આપી દે લે તું ખા તો અહીંયા છે ને કાકા હંતે મેગી ખાતા વિડિયો વાયરલ કાકા મેગી ખાય હવે પછી કઈક કેતા છે કે આવું ન ખવાય એમ જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ આહા ટણાણ ટણાણાટ નહીં મને છે ને આ દુપટ્ટો દેખાઈ ગયો લિક્વિડ હોય કે નક્કી નહીં પાટે જીંદનભાઈ તમે બોલાવમાં તમે એને મૂક્યા હો ભૂલી ગઈ આમને એમ એના ચણામાં ધ્યાન છે ચણા કરે તે ઈ કેમ શેકા ચણા આપણે ડાળિયાના ચણા આવે ને તેલમાં નાખી શેકવા એટલે આવા થઈ જાય જો તમને દેખાય બધા અમાર 3 જણાના શર્ટો જ છે બધા જો એટલા શર્ટ યાર મમ્મીએ મટકી બનાવી ખર હેતા જયદીપભાઈ બાલ વાટિકા બી જન્માષ્ટમી મહોત્સવ 2015 છે ને અત્યારે નાઈ લીધું છે અને એને હું રાધા કૃષ્ણ બતાવું ચડવા દેવાનું છે એ પડી નથી જવાનું હાલો વેફર ખાવા મારી પાસે નહીં લોગર બનવો તો અહીંયા બાકી ખાવું હોય તો અહીંયા ગોટા આવી ગયા છે બાકી અત્યારે બનાવ્યા છે રોટલા ભાખરી અને શાક ઓળો છે નવો લઈ આવો ને અત્યારે આપણે 300 રૂપિયા લેવી પછી માળા ને બધું થઈને લેવી તો શણગાર 700-800 રૂપિયા થાય પછી આવતા વર્ષે એની નો થાય એ કરતા 400 રૂપિયા ભાડું દઈ દેવું સારું જ નહીં સાચી વાત છે ઈ વાત સાચી તો ટ્રાફિક નડે છે સંધ્યાનો સમય થઈ ગયો છે અને અહીંયા ઓફિસે નવી સાડીઓનો સ્ટોક આવી ગયો છે તો એનું અનબોક્સિંગ થાય છે પપિયાની એક રીલ્સ ઉતારી કઈ સાડી છે ઈ એક રીલ સ્મોલ કોટન માં ઉતારી તો કિલ્લો લોટ બાંધો અને ચંપાકલી ગાંઠિયા આ બાજુ બને ગઈ ઓફિસે પહોંચ્યા ને તે નવી સાડીનો જો પાછો સ્ટોક આવી ગયો છે ગઈકાલ રાત્રે બધું અમે ટેગિંગ કર્યું પછી મટકી ફોડશું અમે કટ કરાવવા માટે ચશ્મા વગર હું અજીબ લાગતો હતી ભાઈ દર 15મી ઓગસ્ટે હું આ બાલાને એક બેચ લઈ દઉં અને એ નહીં તો 20 દિવસ પહેરતો હશે અને પછી એને આજના દિવસની વાટ હોય કે હું એને આ લઈ દઈશ તો આ ગમે છે ને વાહ એક પણ જો ધૂળનો એક કણ ના ઉડે અને 80 સેકન્ડે ખીલી લાગી જાય ટેકનોલોજી જો હમણાં અવાજ આવી એક જો તમે ધૂળે ન ઉડી આ લાગી ગયો જો બાટલો અને ભાઈને વેલો થોડો ઉઠેડો તો એટલે સુઈ ગયો છે સમોસા ખમણ સેવ ખમણી ઈદડા જલેબી ફાફડા કઢી લાસ્ટમાં કોકો ગાઈઝ અમે છે ને નાસ્તો કરીને નીકળી ગયા છીએ સાપુતારા જવા માટે
પણ અહીંયા રસ્તામાં છે ને અમને વાંદરો દેખાઈ ગયો. આ આવ્યા એનું અઠવાડિયું થયું પછી તે લગ્નની શરૂઆત થઈ કેમ કે અત્યાર સુધી તો બધું આમને હતું 6 વર્ષ સુધી બહાર હતા અને હવે લગ્ન પછી આ હનીમૂનમાં આજે આવ્યા છે. ચિંતનભાઈ એકલા એકલા પોતાની જિંદગીની મજા લે છે. મને સેજે ગમતું નથી. પહેલા મેં પૂછ્યું કે તમારો અનુભવ કયો. મને બહુ મજા આવે છે. નદી નામ નથી ખબર પણ આ પાણી સીધું આગળ જતા ગીરાધોધ ને મળે છે એટલે ગીરાધોધ બની જાય છે. સિસ્ટમ ખોટી કહેવાય કે ચાલુ ગાડીએ તમે વાસ વચ્ચે નાખીને ટ્રાફિક જામ કરાવી દો અને બધા પણ ફરજિયાત તમે પર પૈસા લેવાના તો જ જાય અને માતાજીની એક ચુંદડી એને હાથમાં હોય બીજું કાંઈ હોય નહીં ન હોય તમને પાવતી આપે. મિત્રો આ જર્ની સહેલી નહોતી, બહુ મહેનત કરેલી છે. તમે વાત જવા દો, એક દિવસની મેં રજા નથી લીધી. 3 વર્ષ ઉપરનો મારો આ પીરિયડ છે. સિંગલ રજા નથી. દરરોજ સવારે 9 વાગે વિડીયો આવી જ જાય છે. હું બીમાર પડ્યો તોય વિડીયો આવ્યા છે, મને મન ન હોય તોય વિડીયો આવ્યા છે, ઘણી જગ્યાએ દુઃખનો માહોલ હોય તોય મેં વિડીયો મૂકી દીધેલા છે. સ્પેશિયલ તમારા માટે આટલું બધું કેમ કે લોકોનો ટાઈમ ફિક્સ થઈ ગયો હોય કે સવારે 9 વાગે એટલે ચિંતનભાઈનો વ્લોગ આવશે, જમતા જમતા જોવાનો છે, કામ કરતા કરતા જોવાનો છે, ઓફિસે જઈને પહેલા વ્લોગ જોવાનો છે, પછી કામ કરવાનું છે. ઘણા લોકો આશા રાખીને બેઠા હોય એ માટે મેં રજા નથી લીધી. તો પ્લીઝ સપોર્ટ કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ. વ્લોગ ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને એવું સાથે સાથે હું એમ પણ વિચારું છું કે દર મહિનાની લાસ્ટ ડેટે આપણે માસ્ટર વ્લોગ એક આવી જાય, આખા મહિનાનું આવી જાય. આવી રીતના હું પ્લાનિંગ કરી રહ્યો છું. આવું કરું કે નહીં એ પણ તમે કોમેન્ટમાં ખાસ જણાવજો. તમારી બધી કોમેન્ટનો હું રિપ્લાય આપીશ. ચાલો ભાઈ, કોમ્પિટિશન જામી છે, જોઈએ છીએ હેતાંશ હવે કોને ગોળી મારશે. વાહ 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 વાહ. જો છોકરાઓને આવી રીતના તમે એપિસોડ શું કહેવાય ઈ કરો ને, જે કરવાનું હોય ઈ. આ બધું ઊંધે કાન કરી નાખ્યું. જોતા બધું બાકડા વાળા ખોલીને આ ખીલા કાઢી ગયા. જોતા બાકડા ખીલા કાઢ્યા છે. आज मैं ऊपर आसमान नीचे. मैं आगे जमाना पीछे देखो. वाह भाई वाह. वहां लो પતંગિયા કહેવાય કે દુનિયા શરૂઆત પતંગિયાથી થઈ છે. બધું તો નુકસાન કરે, બહુ ખવાય નહીં. જરાય નો ખવાય. જરાય નો ખવાય. ટેબલ પોઈન્ટ નો આ ઢાળ જે છે ને એ મેન છે અને બધા ડ્રાઈવર અને જેન્ટ્સ ને એકવાર દિલમાં હોય કે ટેબલ પોઈન્ટ નો આ ઢાળ ચડાવવો છે કેમ કે આ ઢાળ ચડાવવો બહુ અઘરો છે. રિંગ જેમાં જાય એમાં બિસ્કિટ તમારું, બિસ્કિટ તમારું. ભૂખ લાગી હોય તો બિસ્કિટ માં રાખો રિંગ. પેરાશૂટ અહીંયા છે ને પડવાનું હતું, સેજ રહી ગયું. તમે જો હાવ જમીન થી નીચું છે. ભાઈ હું કરસ પાછળ આ ફોટો પાડતા હતા હું હાલવા ગયો ને પડ્યો હતો. જો ફોટો ક્લિક થઈ ગયો. તમારો હાથમાં નથી ને, હે તમારો હાથમાં નથી ને. અત્યારે ભાઈ જમવામાં ભેળ છે. મને ચમચી આપો, સ્પૂન આપો, થાળી આપો. તો આ પૂરી સાતમ આઠમની નથી, સાતમ આઠમની પૂરી આ છે. આ તો સવારે ખાવાની છે. જય યોગેશ્વર. જય યોગેશ્વર ભોળાનાથના મંદિરે જઈ આવ્યો. ચાંદલો, હા આજને ચાંદલો કર્યો છે. નો થાય. હા સ્માર્ટ વર્ક કે શીખવાડાય અને જોઈ પછી એની રીતે અત્યારે છે ને બધું ચિંતનભાઈ તો કેવું મકાનભાઈ જો મેગનેર હારા. કેમ ખુશ નથી? હે હે અચ્છા ઉઠી જ છે હજી. શંકર ભગવાન ની ઓલી શિવલિંગ હોય ને માથે ન ઓલું ચડાવતા હોય. હા આમ જો તાર માટે હું લાવ્યા. જો જો આશાબા તાર હાટુ પડ્યું લાવ્યા. દીકુ હાટુ જો કેદારી કે તને સંભાળ્યો તો એમ બહુ સારો નજારો હતો. હેતાન છે આજે ઓલો શું કહ્યું કહેવાય આને સ્વિગી કરીને આવું મગાઈ લીધું ને હવે ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ફઈના ઘરે ડેકોરેશન કરવા માટે. આ નવું વર્ઝન આવી ગયું. અમાર વખતે જૂનું હતું એમાં 3 લીટા આવતા, 2 લીટા આવતા. અંધા મોઢે કેમ ખાશો? આ બાજુ મોઢે બેસી જવાય પછી ખવાય ઈચકો. ચાલો ગણપતિ દાદા મૂકી દીધા છે નીચે. ચડી જા, ઊભો થઈ જા. વખત લઈ ગયા ને ઉમરા ને પૂજ્યા ને ભળ્યો કાકરી નીકળી ગઈ. બાવના ફૂલા ફૂકી દોડવા મળ્યા, રંગો કેટવા રહેતા. બહુ તડકો ચાલ્યો આવે છે, પાછળ છાંયો આલ્યો આવે છે. હું રોહિત, મારે તને જોઈ રહ્યા છો રોહિતભાઈ અત્યારે કેટલા ફોર્મમાં છે. 2 મહિના પછી જોજો. 3
હમણાં કેવો કે ભાગ્ય ડેરી વાળી કેજી નાખી હું બોલો કાંઈ સમજમાં આવ્યું. તમને કોઈને જડે મને સમજાઈ ગયું. એ તો હજુ શીખવાડ્યું, ઈ કરે છે. આમ જોજો. એવું પેલા શું આવે? વગરને ગાડી પાસ છે. કઈ રીતે સાંજનો સમય થઈ ગયો અને ઓફિસેથી ધાબા ઉપરથી મેં જોયું ને તો આકાશનો વાદળ બહુ મસ્ત હતો. મેં કીધું એટલે અનેરી જ બતાવો આકાશ. ઓપરેશન કેવા આવે આ સમજી લે. બટકો મૂક્યો તો કરતો જો ગણપતિ દાદા પાગળ કેટલું બધું. આ લાડવા છે, સમોસા, જલેબી, બીજા લાડવા, ત્રીજા લાડવા, ચોથા લાડવા. આ જો અમારી શેરીમાં ત્રીજા ગણપતિ દાદા છે. પાછળ હું રસોડે હોય તો પછી હારામ હું ઓળું કરી દે. અચ્છા એ જો ઢોસાનો આ કલર હોય ને બહુ હાટા બન્યા હોય. આમ ખેડામ કોક સબસ્ક્રાઈબર હોય તો આ ચલણ નંબર છે થોડો ઘટાડી દો. ચલણ બહુ જાજો જ ઘરે જ ખીજાય છે. 3000 રૂપિયા છે. જો શું કઈ નાનો જો અને એની યારે સામે રમે. જો એની બીજી બેન એના તાલી પાડે છે. કેટલો વજન છે એનો. તને ખબર આમ ઉપર તો નીકળી ગયો. અરે વાહ, લાડુ ક્યાં ઊભી રહી હોય? ક્યાં ઊભી રહી? કે લેતો પગ ઊંચા. મજા આવે. ઈ તમને શીખી જવાય. ક્યારેક હથકડી પહેરાવે ને તેમાંથી આમ હાથ કાઢવા થાય લોકો. કેતા શું હશે ગણપત દાદા ને? હે શું કેતા હશે ગણપત દાદા ને? પાસ કરી દેજો. ચશ્મા નહીં, આ તો ખાલી તારા ખોળામાં બેસવા આવ્યો હતો બેટા. ચશ્મા હટી ગઈ તું. ગઈ અત્યારે નાની નાની છોકરીઓ ડાન્સ કરે છે. જો વાહ વાહ, સરસ સરસ. સાસુમાનો બર્થડે છે તો ઢોસા ખાવા માટે આવ્યા. હેપી બર્થડે. આજે તમામ બિલ ઈ દેવાના છે. એનો બર્થડે હોય ઈ બિલ દે. આ હલે છે કેમ એમ? डेली लाइफ में which भाषा speaking? Tamil. I know Tamil. My Tamil is broken. Zero. Don't care. Guys, તમે માનશો ને મારે યાર અત્યારે સૌરવ જોશી છે. तुझे गुजराती आती है? इसको गुजराती नहीं आते. हमारे में डेली व्लॉग देखता हूँ. એના હું વ્લોગ જોઉં છું. સૌથી સારો અવાજ મને ગમતો હોય ને બ્લોગરમાં તો આનો. બોલેથી બહુ મીઠું મીઠું બોલે, એવું બોલે. पहले झगड़ा कर लेते हैं वाइफ के साथ. सबके साथ एम्प्लॉई के साथ झगड़ा कर लो, वाइफ के साथ झगड़ा कर लो, मम्मी पापा के साथ झगड़ा कर लो, उसके बाद फिर फनी वे में इंग्लिश सिखा दो. અને જે પહેરવાનું છે ને એ હેલ્મેટ હેતન છે પહેરી લીધો. હમું જોતો કેવું લાગે? પડતો અહીંયા પડતો નીચે પડ વાગે માથા. જો વાગે. એટલે હેલ્મેટ મગાવ્યું હતું. એમાં કઈ આવે છે? દૂધ આવે છે એમાં? એ વાતો કરે છે. છોડ્યો બળી ગયો હા. એટલે એવું હોય. નહીં 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 મારી વાત નહીં સાંભળ મજા. કિલો નો હોય 20 ના ડર્જન, દાબેલીના પાવ લ્યો તો 40 ના ડર્જન. બપોરે નાખી દીધું ખીર ને અમે ખીર ખાઈ લીધી. આ તો તમે ન ગળશો, ગળ્યું એટલે તમે હા જે લાડવાની તમે વાસ નાખો ને એ 6 મહિના હાલે અને હુખડી કરીને પાકની વાસ નાખો ને 12 મહિના દાદા ખાધા કરે. રહેવા દીધું આપણે બધું વેચાઈ ઈ જો કાચની બોટલમાં પાણી હતું, પછી તકમરિયાનું પાણી હતું, અલગ અલગ પાણી હતા. એમાં 4 કાંઈક બીજા દાણા હતા. કરે છે ઈ જોવાનું હતું. ડીઝ ખૂંખાઈ
લો બાકી આ છેલ્લે થળિયું ભાગમાં આવશે. સાખી જોયું પણ આ નો હાલે. નો હાલે ને. ખાવાના રોજ પાવ એટલે મેં કીધું. દાદા કાલે એમ બોલતા હતી કે પાવની દુકાન કરાય કે હવે બધા ઈ જ ખાય છે. ઘઉં બંધ થઈ જાય. तेरा नाम क्या है? पुष्पा राज झुकेगा नहीं साला. पुष्पा 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 झुकेगा नहीं साला. આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી નવા વર્ષની શરૂઆત થવાની છે. જૂનું ભૂલી જાજો, સંબંધોમાં સુધારા લાવવાના છે, જતું કરવાની ભાવના રાખવાની છે. આપણે ફેમિલીમાં સાથે રહેવાનું છે. તમે જેટલું તમારા ફેમિલીમાં મતભેદ થયા હોય ને બધા ભૂલી જજો. નવા વર્ષથી નવા શરૂઆત કરો. આ મારી વાત માની લેજો. જતું કરો યાર, જીવવાની બહુ મજા આવશે. ફેમિલી સાથે ફરવા જાઓ, ફેમિલી સાથે રહો, ફેમિલી સાથે નાના નાના પ્રસંગ ઉજવો. જેમ બને એમ ફોન સાઈડમાં રાખો ને ફેમિલીને ટાઈમ આપો. આ એક મારા તરફથી નાનકડી ઈચ્છા છે કે તમે એ કરજો. બને છે અનેરી માટે થેપલા. અનેરી ખાય? વાહ, મસ્ત લગાવી દીધું છે. રેડી ને? કમ્પ્લીટ. હવે બધા ઉપર રેડી થાય છે. કેક મૂકી પણ કેક છે ને બગાડી નાખી એને. આ બધું મેં છે ને આ વ્યૂ એને મૂકેલું ટાઈમ પાસ. આ છે અમારા મેન ગેટનો લુક. એટલો મસ્ત છે, કોમેન્ટ કરજો. જો અહીંયા લખ્યું છે થયું રોશન અનેરીના આગમનથી અમારા જીવનમાં એક નવી ઉજળાશની કિરણ આવી છે. વેલકમ અનેરી. વાહ, અનેરી જ્યારે 1 મહિનાની થઈ ને ત્યારનો ફોટો છે. ગાઈસ ફાઇનલી કેક આવી ગઈ. બાજુમાં હોઈ જાવ તો એ મારા વાળ પકડે. ઊંધી હોય ને એટલે નો પકડે. હતા છે ને હાથ ફ્રી નો હોય. જો અનેરી મસ્ત રેડી થઈ ગઈ છે. ચાલો જવાનું છે ને. વળ ખાવાના નહીં, વળ ખાજો તો મન માંદું પડી જાય. ગો હવા મહે ની દેનાદવાની રે બધી ગો હવા મહે વસો. ગાઈસ કેક લઈ આવ્યા છે સપના માટે અને મસ્ત કેક નું ચોઈસ કરી છે. આમ આઈડિયા યુનિક છે. હેપી બર્થડે. ભાઈ કર્મભૂમિ થી જન્મભૂમિ તરફની સફર આજે શરૂ થઈ ગઈ છે. કુંભણ ગામના ભજીયા, આપણે જે તે કુંભણિયા ભજીયા ખાવીને એની શોધ આ ગામમાંથી થઈ હતી. એટલે તો પગ બળે છે ને. એટલો ભાવ છે સૌરાષ્ટ્રમાં ને સુરતમાં ગયા હોય ને તો બાજુમાં સા પીવાય નો બોલાવો. જમરૂખડી તોડી લેવાની, ખાઈ લેવાની, બ્રશ પછી કરવાનું. કુવામાં પાણી કેટલું છે બતાવો. આ કુવામાં હોય જ તે. જો કેતો તો ને અમારા ગામમાં સિંહ છે એનું મારણ કરે. ઈ જો આ છે ને બુલેટના એન્જિન માંથી બને. ભાઈ આજે છે ને નવું વર્ષ છે. બધાને નવા વર્ષના રામ રામ. ત્યારે નવા લગ્ન થતા ને પેલા જમાનામાં તે હારે આપતા. પવન બહુ છે. રસ્તામાં એક ઝાડી પડી ગયું. કેટલો પવન. જય માતાજી. મસ્ત ભાઈ ફળિયામાં ભજીયાનો પ્રોગ્રામ મસ્ત ઠંડો પવન આવે. ભાઈ અત્યારે છે ભાખરી, ચટણી ને માખણ. જો બધા જમવા માટે બેસી ગયા છીએ. તો નદી કિનારે શેત્રુજી નદીમાં મસ્ત જમવા માટે બેસી ગયા છીએ. સૂરજ અસ્ત હો રહા હે. ચિત્તલના સનેડા છે. નેરીના પપ્પાએ ગુવારના શાકમાં ભાખરી સોળીને ખાય છે. એ તો સોળે જ ખાય ને. તો ભાઈ આ બાજુ ભજીયાના મસાલાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્પેશિયલ આજનો પ્રોગ્રામ જામવાનો છે. જો આ ટમેટા ભરાઈને રેડી થઈ ગયા અને આ બાજુ મરચા, આ બાજુ બટેકા પૂરીની તૈયારી થઈ ગઈ. હો બંટા એટલે અચ્છા. આજે છે ને જિંદગીમાં યતાંશ બહુ સરસ કામ કરે છે. બધાને ભજીયા પેરછે છે. ગાય છે ને આને આખા પર્સ એને ખંભે નાખ્યું તું. સપનાના બધા અક્ષર કેટલા પેઢીથી તમે ધંધો કરો છો? 10 પેઢીથી. 10 પેઢી કહી દીધું. 10 વર્ષ પેલા આવી સિસ્ટમ નહોતી. તો જે શ્રીમતની વિધિ શરૂ થઈ ગઈ છે. અનેરી આ બાજુ. અરે વાહ વાહ. એલ ભરાઈ જશે. અધૂરો ઘડો છલકે ઘણો. એટલે જોવું ગાઈસ અત્યારે છે ને વિદાયનો સમય આવી ગયો છે. કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ એમ ને. ગાઈસ સિંહની ત્રાડ સંભળાણી અમને. અમે આટલો મોટું કેમ થઈ ગયું? પીપળ વાયુ જો ઓલી બાજુ ઘર દેખાય ને નળી.
તો જન્મભૂમિ મારું જન્મસ્થળ છે લીલિયા. સર પર સદર યમર તાર યાનું સર કર કર વળ ઘર મેલ કરે હરિહર સુર યમર અચરાતિ મનહર ભર ભર યતિ હોર હર કબરે નર કત નર પ્રવણ પ્રવણ કર નિરગ જર નિકટ મુકુટ શિર સવર નમે. ક્યાં જાશો? બસમાં? કઈ બસમાં? કોની આરે જાય? પાવડર લગાવ્યો આમ જો જો જમી લીધું? આ એટલા બધા ઘરેણા? અડોમાં અડોમાં આગે બંગડી. અરે ભાઈ પાછળ પાછળ કેમ હાલે છે રિવર્સ? ઓ ભાઈ બીજી વસ્તુ આ પહાડ અલગ સૌંદર્ય આપતો પહાડ છે આ કે આખો પથ્થરનો પહાડ વચ્ચેથી કાપીને રસ્તો કાઢેલો છે આ ઈ નજારો. નીતિનભાઈ જાની દ્વારા આનું ખાતમુહૂર્ત ને પુનઃ પ્રતિષ્ઠા થયેલી આ મંદિરની ઈ છે. હા જીર્ણોદ્ધાર થયેલો અને હનુમાન દાદાના દર્શન કરી લ્યો. આજે આપણે દીવ જવાનો પ્લાન છે. ચાલો તો આ ભાઈ ભાભીનો રૂમ અને અહીંયા મમ્મી પપ્પાનો. વાહ ભાઈ વાહ, તમે વિચારતો છો ચિંતનભાઈ ક્યાં જાય? ચિંતનભાઈ અત્યારે એકલા છે એટલે મમ્મી પપ્પા ભેગા. હવે આવી ગયા ભાઈ અમારા પિઝા અને સોલે ભટુરે. હજી બાકી છે દાબેલી ને વડાપાવ. હાલો જો દાબેલી ને વડાપાવ આવી ગયા અલગ. ઓકે હવે છાસ બાકી ને પછી આમ જ ભાવે ની અમે રિપીટ મગાવશું. જીરા રાઈસ, દાળ ફ્રાય, દાળ તડકા. હાલો હવે એ તો બહાર નીકળે ને બતાય. નીકળ બાર, નીકળ, કર બળ. હેતાશ ને છે ને તરતા આવડી ગયું. સ્કૂલ માં શીખવે કે નહીં? સ્વિમિંગ પુલ સિવાય ખોટું ભાઈ. ગમે એવી હોટલ હોય પણ સ્વિમિંગ પુલ હેતા ને એટલે નો મજા આવે. કેમ ખાવાનો નો આપે ને તો હાલે. સ્વિમિંગ પુલ જો પણ એ આવ્યો જ નહીં બિસ્કિટ ખાવા. થોડા ખાધા કેમ તો? એક બિસ્કિટ માંડ ખાધું. દુબાકો મારો, તમને તરતા આવડે છે. ધીમે ધીમે પાછું બીક લાગે. ઠંડુ છે ને પાણી? તમને બહુ લાગતું હશે. પવન છે, વાતાવરણ ઠંડુ છે કે ને એટલે વધુ ઠંડી લાગે. સામે જો મોજા, હજી જે બને છે એ જો. મેં યાર જિંદગીમાં પહેલી વખત આટલા મોજા જોયા. ઓહો જો 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 પવન અત્યારે છે. આ નજારો મેં જિંદગી પહેલી વખત જોયો. આ જે ભાખરી છે ને એ મારા ગામડાની છેલ્લી ભાખરી છે. પછી આવતા વર્ષે ખાવાની થાય કેમ કે આવતી કઈ આવજો મમ્મી. આવજો પપ્પા. આપણે મમ્મી પપ્પા 3 દિવસ પછી હારે છે. આવજો. આવજો ક્રાકસ છોડી ચાલ્યા અમે સુરત ની સફરે. કેવો ભાઈ દાળ બાટી આવી ગઈ છે. આ સાઈડ જોવો, આ સાઈડ એકદમ આમ ખુલ્લું ક્લીન. આ સાઈડ જોવો તમે, નેચર વરસાદ ચાલુ હોય છે. આવું વાતાવરણ ભાઈ પહેલી વાર જોયું. તો જી ફાઇનલી સુરતમાં પહેલી સવાર થઈ ગઈ છે ને. હા આજે છે ને અનેડીને રમાડવા માટે જવાનું છે. ઘણા બધા દિવસો પછી અનેડી આવવાની છે. કેમ ફાયદો ને તું? હું અચ્છા મોઢેથી અવાજ કાઢ્યો. એની સાથે સાથે અત્યારે તમને એક મસ્ત વ્લોગ સજેસ્ટ કરું છું જે આખા વ્લોગમાં નથી આવ્યું. એ હાંબેલાનું નાટક. ભાઈ એમાં બહુ મહેનત થયેલી, બહુ સ્ક્રિપ્ટ રાઇટિંગ થયેલું, ઘણી મહેનત, ઘણું શૂટિંગ થયેલું. વ્યૂ ના આવ્યા અને સમાજમાં એ લોકોને ઘણાને અમારા પરિવારમાં એ નાટક નહોતું ગમ્યું. પણ મારું ફેવરેટ રહેલું છે. આજની તારીખ સુધી મેં લાઈવ રાખેલું છે. અત્યારે હું બાજુમાં સજેસ્ટ કરું છું. સાંબેલાનું નાટક છે. પાત્રો રિયલ લાઈફમાં શું હોય ના જોતા, પાત્રો નાટક રૂપે એ જોજો, તમને જોવાની મજા આવશે. હસી હસીને તમે આમ હું લોટ પોટ થઈ જવાના છો. ત્યાં બાજુમાં સજેસ્ટ કરું છું, ખાસ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.